તો કોઈ પણ જગ્યાએ આપણો મજૂર હોય, આપણે ખેતી કરતા હોય છે, આપણા બાપ દાદા રહ્યા, એ કોઈ મજૂરનું શોષણ કર્યું હોય, એ કોઈથી પ્રગતિ નથી કરી. આજે આપણી પ્રગતિ શું કામ છે? તો પાટીદાર હોય, આપણે ખેડૂત પોતે ઘસેને ઉજરાતી હોય. તો આપણે ક્યાંય ના ક્યાંય કોઈનું શોષણ નથી કર્યું. શોષણ નથી કર્યું એટલે જ પ્રગતિ થઈ. ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ હોય, જો તમે અન્યાય કરશો, કોઈનું શોષણ કરશો, તો કુદરત તમારી સાથે નો ચાલતી હતી. એટલે અમે તમારી સાથે છીએ, સત્ય સાથે અમારાથી બનતા બધા પ્રયત્નો કરીશ અને અમે પરિણામ હોશું. કાંતિભાઈ આપણા મજબૂત અને મક્કમ મંત્રી છે. એમનો વિલ પાવર, આટલી બીમારી હોય ને તો બીજો કોઈ માણસ રહ્યો ને એ એટલો એક્ટિવ ન થઈ શકે પ્રજા માટે. એક એમના નશો છે, બીડી શોષીને વંચિત માટે કામ કરવાનો નશો છે. જોતો હોય પોલીસ સ્ટેશને કોઈ પણ માણસ આવ્યો તો એના માટે લડવાની એમની પોતાની ગમે બાબતોમાં તૈયારી હોય છે. એટલે અત્યારે અમે ગાડીમાં આવતા હતા તો કીધું કે ભાઈ આ ડાગલા છે, હવે આપણે અહીંથી રાજનીતિમાં આપણે અહીં કઈ લેવું નથી, તો આપણે જે સત્યનું રહ્યું આપણે આપણા બધા પ્રયત્ન કરવાના. પરિણામ આપણા હાથમાં નથી, પણ આપણા કર્મ કરવામાં, આપણી રજૂઆત કરવામાં આપણે ક્યાંય કચાશ ન રાખવાની. અમે બે ભાઈ અમે ગાડીમાં આવતા ત્યારે ચર્ચા કરી.